સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા 4 બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે। બોગસ તબીબો દ્વારા ક્લિનિકો પર દવાઓ અને ઇન્જેક્શનનો ઉપયોગ કરીને લોકોને સારવાર અપાતી હતી, જે માણસોની જિંદગી માટે જોખમી સાબિત થઈ શકે છે। યુપી અને વેસ્ટ બંગાળના 4 લોકો સુરતમાં ડોક્ટર બની ગયા, માત્ર ધોરણ 10-12 સુધી ભણ્યા છે। બોગસ તબીબો છેલ્લા 4 વર્ષથી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરતા હોવાની વિગતો સામે આવી છે। બોગસ ડોક્ટરોને શોધવા અને તેમની પ્રેક્ટિસ બંધ કરવા માટે ભેસ્તાન પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું। પોલીસ ઇન્સ્પેક્ટર VL પટેલના માર્ગદર્શન હેઠળ ડમી દર્દીઓ મોકલી તપાસ કરવામાં આવી, જ્યાં આ પ્રેક્ટિસ કરતા તેઓએ પકડાઈ ગયા હતા। છેલ્લા 3 થી 4 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા। બોગસ તબીબોમાં 53 વર્ષીય મોહમ્મદ જાવેદ મોહમ્મદ શેખ ફૈઝલનગર ભેસ્તાનમાં ક્લિનિક ચલાવતો અને ઉત્તર પ્રદેશના જોનપુરથી મૂળ રહેવાસી હતો। 58 વર્ષીય વિવેકાનંદ બિસ્વાલ હમીદનગર ભેસ્તાનમાં તબીબી સેવા આપતો અને વેસ્ટ બંગાળના નોદિયા જિલ્લાથી આવતો। 27 વર્ષીય મોહમ્મદ લતીફ મોહમ્મદ અંસારી 27 તિરુપતિ નગર ભેસ્તાનમાં પેશા કરતો અને ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાનો રહેવાસી છે અને 40 વર્ષીય મલય મોહનીશ બિસ્વાસ દિલદારનગર ભેસ્તાનમાં ક્લિનિક ચલાવતો અને વેસ્ટ બંગાળના નદિયા જિલ્લાનો રહેવાસીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ, મોબાઈલ ફોન સહિત ₹26,802નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને લોકોની જિંદગી સાથે ખિલવાડ કરનારા નકલી તબીબો પર કડક પગલાં લેવામાં આવશે। ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે આ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું અને 22 સ્થળોએ તપાસ કર્યા બાદ આ બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરી। પોલીસ અને આરોગ્ય વિભાગે લોકોને વિનંતી કરી છે કે તબીબી સારવાર માટે માત્ર પ્રમાણિત ડોક્ટરો સાથે સંપર્ક રાખે અને કોઈ પણ શંકાસ્પદ પ્રેક્ટિસ જોવા મળે તો તુરંત પોલીસને જાણ કરે।